હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્યોર વિઝન. આજે હું તમારી જોડે સેવ ઉસળની રેસીપી લઈને આવી છું. હું જે રીતે બનાવું છું તે રીતે તમારી જોડે શેર કરીશ, તો વિડીયોની છેલ્લી સુધી જોજો. અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, એટલે તમે લોકો રેગ્યુલર બધી મારી રેસીપી જોઈ શકો. તો આ સેવ ઉસળ બનાવવા માટે 2 મોટી વાડકી ભરીને મેં આવા વ્હાઈટ વટાણા લઈ લીધા હતા. તેને આખી રાત પલાળવા મૂકી દેવાના છે. પલળી જાય પછી સવારે તેને કુકરમાં એડ કરી દીધા હતા. વટાણાને મીડિયમ સાઇઝનું બટેકું ફોલી અને ધોઈને એડ કર્યું હતું. આખું બટેકું મેં લઈ લીધું હતું. મીઠું અને ખાવાનો સોડા થોડોક એડ કર્યો હતો, એટલે વટાણા જલ્દી બફાઈ જાય. પાણી એડ કરીને 6 થી 7 વિસલ વાગે ત્યાં સુધી તેને કૂક કરી લેવાના છે. પછી આવા 4 મીડિયમ સાઇઝના મેં ટામેટાં લઈ લીધા હતા. મિક્સર બાઉલમાં ટામેટાને રફલી કટ કરીને એડ કરી દેવાના છે અને તેની એકદમ ફાઇન પ્યુરી કરી લેવાની છે. એકદમ ફાઇન ક્રશ કરી લેવાનું. ટામેટાની પ્યુરી થઈ ગઈ પછી આ બાજુ વટાણા બી મેં ચેક કરી લીધા હતા. તેને પૂરી રીતે બાફી લેવાના. આવી રીતે બફાઈ જવા જોઈએ. ખાવાનો સોડા એડ કરીશું ને એટલે બફાઈ જશે. અને બટેકાને મેં મેશ કરી દીધું. હવે આવી રીતના મેં મસાલા લઈ લીધા હતા. આદું, મરચાં, તજ, તમાલપત્ર અને લીમડો. આદુ મરચાં સેજ આગળ પડતા રાખજો. રગડો સેજ સ્પાઇસી હશે ને તો સરસ લાગશે. હવે એક વાસણમાં 5 ચમચી જેટલું તેલ એડ કર્યું હતું. રાઈ એડ કરી દેવાની છે. રાઈ તતડી જાય એટલે જીરું, લીમડો, આદુ મરચાં, તજ, તમાલપત્ર એડ કરીને આદુને સંતળાઈ જાય પછી જે ટામેટાની પ્યુરી કરી હતી તે એડ કરી દેવાની છે. તેને બી થોડીક સાંતળી લેવાની છે. પછી બધા મસાલા એડ કરવાના છે. હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, મીઠું અને આવું કાશ્મીરી લાલ મરચું પાવડર મેં 3 ચમચી જેટલું એડ કર્યું હતું. અને સેવ ઉસળનો જે મસાલો આવે છે, આ શ્રી હરિનો મસાલો હોય છે, તે મેં 3 ચમચી જેટલો એડ કર્યો હતો. આમાં આદુ મરચાં ને આ લાલ મરચું પાવડર ને બધું તમે આગળ પડતું રાખશો ને તો બહુ જ ફાઇન થશે. રગડો એકદમ સ્પાઇસી થશે. બધું એડ કરી અને સાંતળી લેવાનું છે. ટામેટાને પૂરી રીતે સાંતળી લેવાના. તેલ છૂટું પડે ને ત્યાં સુધી સાંતળી લેવાનું. આવી રીતે સંતળાઈ જાય ને પછી જે વટાણા બાફ્યા હતા ને તે એડ કરી દેવાના છે. વટાણા અને બટેકું એડ કરી દેવાનું, મિક્સ કરી દેવાનું. અને ઉપરથી મેં 1.5 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું હતું, એટલે તેનો કુકિંગ પ્રોસેસ અટકી ના જાય. આવી રીતનું ગરમ પાણી એડ કરી મિક્સ કરી અને વટાણાને ફરીવાર થોડીક વાર માટે કૂક કરી લેવાના, એટલે બહુ ફાઇન રગડો રેડી થશે. હવે આમાં તમે લોકો ચાટ મસાલો, આમચૂર પાવડર ને બધું એડ કરવા માંગતા હોય ને તો કરી શકો છો, પણ મેં રગડાનો મસાલો સરખો એડ કર્યો હતો ને એટલે કશું એડ નહીં કર્યું બહુ. પછી ઉપરથી કોથમીર એડ કરી દેવાની અને છેલ્લે ગેસની ફ્લેમ બંધ કરીને છેલ્લે લીંબુ અડધું નીચોવી દેવાનું. હા, જો તમે લોકો ગળપણ બી ઈચ્છતા હોય તો ગળપણ બી એડ કરી શકો છો. પણ આ સેવ ઉસળ આવું ચટપટું ને મસ્ત લાગે છે. તો તૈયાર છે સેવ ઉસળનો રગડો. હવે આની જોડે સર્વ કરવા માટે મેં આવા વ્હાઈટ પાઉં લઈ લીધા હતા. અહીંયા બ્રાઉન બ્રેડ યુઝ કરવા માંગતા હોય ને તો બી કરી શકાય. અને આ જ રગડા જોડે પેટીસ બી કરવી હોય ને તો બી કરી શકાય. હું ઘણી વખત પેટીસ બી કરું છું. પાઉં મેં શેકી લીધા હતા. રગડો બી રેડી છે. તો એક બાઉલમાં રગડો લઈ લીધું. સેવ, ગ્રીન ચટણી, ધાણા ફુદીનાની ચટણી હતી, પાવ અને લીંબુ. અહીંયા ખજૂર આંબલીની ચટણી બી તમે લોકો લેવા ઈચ્છતા હોય તો એ બી લઈ શકો છો. તો પ્લેટ તૈયાર કરી દીધી. હવે એક ડીશમાં પાવના ટુકડા કરી દેવાના છે. ઉપરથી રગડો, ગ્રીન ચટણી, સેવ ને લીંબુ નીચોવી દેવાનું. બહુ જ મસ્ત લાગે છે આ સેવ ઉસળ. ટ્રાય કરજો આ રીતે. અને જો ખજૂર આંબલીની ચટણી ને ડુંગળી જે લોકો ખાતા હોય તે બી એડ કરી શકે છે અને ટામેટું બી એડ કરી શકે છે. તો તૈયાર છે સેવ ઉસળ. તો કેવી લાગી આ રેસીપી? જો ગમે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળે નેક્સ્ટ વિડીયોમાં.